તો એવરીવન, માસી આપણે ક્યાં જઈએ છીએ? મારા મામાના ઘરે જઈએ છીએ. ઓ તમારા મામાના ઘરે નહીં, મારી મમ્મીના મામાના ઘરે જઈએ છીએ. ચલ તાર મમ્મીના મામાના ઘરે નહીં જતા, મારા મામાના ઘરે જઈએ છીએ. તો હવે મારા મમ્મીને તમે બંને સગા બેન જ થાવ ને. આ જોવા એને અમે ક્યારના હેરાન કરી રહ્યા છીએ. એને અત્યારે ગાડીમાં વોમિટિંગ જેવું થઈ રહ્યું છે, એટલે એ તો ઊંઘી ગઈ છે અને અમે લોકો મસ્તી કરી રહ્યા છીએ. તો મસ્તીમાં મેં કીધું માસી હવે આપણે ગામડે જઈએ છીએ તો મારા મમ્મીના મામાના ઘરે. તો મારા માસીએ કીધું તાર મમ્મીના નહીં, મારા મામાના ઘરે. તો એટલામાં વાતોમાં અમે પહોંચી ગયા છીએ કંઈક ખાવાનું લેવા. પેટ પૂજા ફિર કામ દૂજા. તો ખાવા ગયા છીએ અમે. તો આ જુઓ. ઓકે, તો આટલા ખરા તાપમાં અમે એટલી નવાઈઓ માં લીધી. હું અને રીચા વાતો કરતા હતા કે હવે આ હોટલમાં અમારા સિવાય કોઈ છે નહીં, મતલબ આટલા ખરા તાપમાં તો કોણ ખાશે, કોઈને ખાવાનું મન ના થાય. પણ અમને લાગી છે ભૂખ, એ બી બહુ ખરાબ વાળી. તો અમે વાતો કરતા હતા કે આ હોટલના માલિક કોણ, તો અમે એમ કરીને વાતો કરતા હતા. આ અમે ખાવાનું ચાલુ કરી દીધું છે, તો તમે લોકો જોઈ શકો છો. મને તો એટલી ભૂખ લાગી હતી કે હું શું કહું. અને આ રીચા જો રીચા બસ હમણાં ખાવામાં પડી છે, એને કંઈ સૂઝતું નથી. આ જો ખાવ ના નહીં, પણ એમ એમ નહીં કહેતી ખાને તો મેળ આવ્યો ખાવા. હું ખાઉં ને એટલે મને છે ને પત્તી પેટમાં જે હું આખી ડીશ પૂરી કરવાનું વિચારતી કે તો હવે મારા મગજમાંથી છે આટલું ખોટું આવ્યું. મેં ખોટું નહીં કીધું, મેં એટલા માટે કીધું પછી તમે ગાડીમાં બેસો એટલે કે ઉલટી થાય છે, ઊંઘવું છે, એમ ના કરતા એમ કહેવા માંગુ. આ સુધી મને કરી દેવાનું. એમ તો મને ખાધા પછી બી થાય છે, ખાધા વગર બી થાય છે. પહેલો એક બરાબર છે. પહેલા ટેબલ પર જવું, પછી ત્યાંથી ગ્લાસ લઈને આવવાનો, પાણી કાઢી મોઢામાં નાખ્યા પછી મને તો હેલો ગાઈઝ, અત્યારે અમે ગામડે જઈએ છીએ અને રસ્તામાં ભૂખ લાગી તો પછી ખાવા બેસી ગયા છીએ. આ જો બીજાના ટેબલમાંથી ગ્લાસ લઈને આવીશ, બીજાના ટેબલ ઉપરથી ગ્લાસ ઉઠાવીને આવી છે. પાણી પી લઈશ તો પછી પૂરું નહીં થાય, પેટ ફૂલ થઈ જશે. ખાવા નહીં દેતા, પાણી નહીં પીવા દેતા, શું ભડકાઈ કરો છો તમે? ખાવામાં મેં નાની એમ નહીં કીધું મેં, હું એમ કહું છું આ ખાધું ને તમે એના પછી જોવા આવ્યા દાલ ભાત લઈ લો. આટલું બરાબર એની કેપેસિટી પૂરી થઈ ગઈ. ચાલ તું તારી બીકમાં મને જેમ મેળ નહીં પડતા પનીરની સબ્જી લઈ લે છે. ભલાની પડશે આ પનીરની સબ્જી લઈ લે છે જેમથી એના મિક્સ કરી દે, મિક્સ કરી દેજે ભેગી. નાની કહેતા નહીં, તમે તો મામા જેવું કરી. આટલું મામા તો બળ્યા ને એમાં તો કેટલી બૂમો પાડતા હતા, બળી ગયો ખબર નહીં પડતી, ખલ્લા પડી ગયો ખાતી જાય છે ને કે દાળ ભાતમાં દમ નહીં, ખાતી જાય. આ જો આ બંનેની સ્વાદની કેટલી ખબર પડી રહી, એ વધારે ન ખાઈ ગયું. બીટુ કે મારું ખારું થયું તો કે તારું કેમ ના થાય, તારું થઈ જાય. બરાબર. ખાઈ લો તો પછી આ બંનેને મંગાવી લીધા છે દાળ ભાત
પનીરની સબ્જીમાં મજા ના આવી. આજો આજો બધા ખાયા આ બે ભૂખ મરાશે. થાળ ભરીને ખાવા બેઠું વાંચવાના નહીં. ના નહીં ખાવું એટલે ધરાઈને ખાઈએ જ લઉં હે ને. તો કે ત્યાં જઈને મામાને ઘેર જઈને ખાવાનું નહીં, કે અહીંયા ધરાઈને જ ખાઈ લેવાનું. એમ કહું ખાવાનું તો નહીં તો ના, અહીંયા જ ખાવાનું જે છે અહીંયા જ. ત્યાં તો થોડી વાર રોકાઈને અને પછી રિટર્ન થઈ ચા જવાનું. બાપી હજુ ચા પીવી એટલે આ લોકો ચા બાપી હું ચા પાવી તું આ તો આવી રહીશ. તું આવી રહીશ? તું નહીં આવી. આ ફર્સ્ટ ટાઈમ આવો. આવી ના માગી નહીં આવી. નહીં આવી. આ આવી છે એ તો જોઈ જ હોય ને, તો કેમ ના જોયું? આવી ખબર નહીં. અત્યારે પેટ બહુ ફૂલ છે પણ જમ્યા પછી સંતોષ નહીં. જમ્યા પછી સંતોષ નહીં. એવરીવન અત્યારે અમે પહોંચી ગયા છીએ મારા માસીના મામાના ઘરે. તો તમે લોકો જોઈ શકો છો આ રીચા છે એ વિડીયો બનાવી રહી છે. તો આ જો વાવ, આ બધા વાતે વળી ગયા છે અને અમે લોકો કરી રહ્યા છીએ મસ્તી. તો બધા મળીને વાતો કરતા હતા અને હું પણ એમની વાતો ગૌરથી સાંભળતી હતી. મને એવું હતું કે આ લોકો કઈ સારી વાતો કરતા હશે, પણ આ તો એમને દાદીને મળવામાં બિઝી હતા. અત્યારે ગોળી પીવાનું મળે. આ બંને તૂટી પડ્યા. એ રહી ને, બે લઈ લે, 3 લઈ લે. તો બસ 2 લઈ લે. તાર પપ્પા બી પીશે જ ને. હા તો 2 લઈ લે. 3 લઈ લે એ. હા તો 3 લઈ લે બસ. અને તારે લઈ લે એક અમૂલ કુલ અને આપી દે ત્યાં. આઈ તો કંઈક મારે નહીં પીવું, મને નહીં ભાવતી. ચલો ત્યાં પેમેન્ટ કરવાનું છે ત્યાં જતા. આ જો ભિખારીઓ એ લઈ લીધું છે. આજમાં ઉપર પીવડી હતી નોકરી ચોકલેટ વાળી. એવું છે? એકદમ કથ્થઈ. ના હોય ખરેખર. કાલ તો હજી લાગત તે ચાલુ જ કરી માં તો પૂરી થવાય. બસ આજુબાજુની લોકેશન વિડીયો શૂટ માટે મસ્ત છે ને. આવતી વખતે Oh, ના એમ મળે ને તો. હે બિટ્ટુ ક્યારે તો કેસે જોયું છે ને જો ડકાર લઈ રહી. અભ્યાલ નથી કીધું જોયું છે. ખાલી ખાલી તળિયું તળિયું થઈ ગયું. કોના અંગત આવી ગયું? શું થયું? શું કહે છે? એટલે તો એ બંધ કરી. આજના માટે આટલું જ બસ. તો નેક્સ્ટ બ્લોગમાં મળીશું. બાય બાય.